શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી આવે છે, જે કામદા એકાદશી કહેવાય છે, તે ક્યારે છે, તેના વ્રત વિધિ શું છે, તેના પારણા ક્યારે કરવાના છે, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। ચૈત્ર માસની શુક્લ પક્ષમાં જે એકાદશીની તિથિ આરંભ થાય છે, તારીખ 28 માર્ચ 2026 સવારે 8:45 આ તિથિ પૂર્ણ થાય છે 29 માર્ચ 2026 સવારે 7:45 આમ જોઈએ તો એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિ પ્રમાણે કરવાનું હોય છે। તો આ કામદા એકાદશીનું વ્રત 29 માર્ચ 2026 રવિવારના રોજ કરવાનું રહેશે। પારણા કરવાના રહેશે તારીખ 30 માર્ચ 2026 સોમવારે સવારે 6:15 લઈને 7:10 સુધીમાં કરવાના રહેશે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કામદા એકાદશી, જે બ્રહ્મહત્યા જેવા પાપો તથા પિચાસપણોમાંથી મુક્તિ આપનારી એકાદશી છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કામદા એકાદશીની વ્રત કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। જલ મધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામન ચેવ સર્વ કામેશુ માધવમ શોષતાની નમાની પ્રતિરુથ્યથાય પઠિત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતે। હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભયના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું। મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે। આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવ્યું છે। એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે, એટલે કુલ 26 અગિયારસ થાય। આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે, મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે અને લોકોના મનોરથો પણ પરિપૂર્ણ થાય છે। 26 એકાદશીના વ્રત ન કરી શકે તેણે અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ શુક્લ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી ગણાય છે। શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે। હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે। ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી। એકાદશીના આ વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે। આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે। એકાદશી વ્રતની વિધિ: દશમની રાતે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગ વિલાસથી દૂર રહેવું। એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં। લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી જવા, આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું। આ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા, પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવા। પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં। ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ। રાત્રે જાગરણ કરીને ભજન કરીશ। ઓમ નમો ભગવતે વાસુદેવાય 5 શાસ્ત્રી મંત્ર અથવા ગીતાજીના પાઠ કરવા। આવી પ્રતિજ્ઞા કરી શ્રી વિષ્ણુનું સ્મરણ કરી પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે। મારું આ વ્રત પૂરું કરવાની મને શક્તિ આપો। મૌન જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે। આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈ આપેલ અન્ન ક્યારે ગ્રહણ ન કરવું। આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન થઈ તેમની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો। પારણા કરવાની રીત: બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસી 7 શેકેલા ચણાના 14 ટુકડા કરી પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું, મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય।
આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું. ચૈત્ર સુદ 11 કામદા એકાદશીની વ્રત કથા. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય બતાવ્યા કહ્યું કે હે રાજન, હવે ચિત્ત થઈને આ પ્રાર્થના કથા સાંભળો, જેને રાજા દિલીપે પૂછવાથી તેની શ્રેષ્ઠ વશિષ્ઠ હતી. રાજા દિલીપે પૂછ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, હું એક વાત સાંભળવા ઈચ્છું છું કે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં એકાદશી છે, તેની પૂજનવિધિ તથા મહાત્મ્ય કહો. વશિષ્ઠ બોલ્યા, રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામદા છે. તે પરમ પુણ્યશાળી છે. પ્રાચીન કાળની એક વાત સાંભળો. નાગશુર નામના નગરમાં સોનાના મહેલો હતા. આ નગરમાં પુંડરીક નામના જાતિના રાજા રાજ કરતા હતા. આ નગરમાં કિન્નર અને અપ્સરાઓ પણ વાસ કરતી હતી. અપ્સરાનું નામ લલિતા અને તેના પતિનું નામ લલિત હતું. લલિતા સદાય પતિની દીવાની જ રહેતી હતી. એક દિવસની વાત છે. નાગરાજ પુંડરીક રાજસભામાં બેઠા બેઠા મનોરંજન માણી રહ્યા હતા. એ વખતે કિન્નર લલિત ગીત ગાઈ રહ્યો હતો. ત્યારે તેની વહાલી પત્ની લલિતા હાજર નહોતી. ગાતા ગાતા તેને પોતાની પત્ની યાદ આવી ગઈ. આથી તેના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ થોથરાવા લાગી. રાજા પુંડરીકના હજુરિયાએ આની જાણ રાજાને કરી. હજુરિયાની વાત સાંભળીને નાગરાજ પુંડરીકની આંખો ક્રોધને લીધે લાલચોળ થઈ ગઈ. તેણે ગીત ગાતા લલિતને શ્રાપ આપ્યો કે હે દુષ્ટ, તું મારી સામે ગાતી વખતે પણ પત્નીને વશીભૂત થઈ ગયો, માટે તું રાક્ષસ બની જા. મહારાજ પુંડરીકના શ્રાપથી તે ગંધર્વ રાક્ષસ બની ગયો. ભયંકર મુખ, વિકરાળ આંખો અને જોતા જ ભય પેદા થાય એવું રૂપ, આવો ભયંકર રાક્ષસ બની ગયો. તે કર્મનું ફળ ભોગવવા લાગ્યો. લલિતા પોતાના પતિના આવા હાલ જોઈને ઘણી દુઃખી થઈ ગઈ અને એ પણ કષ્ટ ભોગવવા લાગી. શું કરું હું? ક્યાં જાઉં? મારા પતિ શ્રાપથી કષ્ટ ભોગવી રહ્યા છે. રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી. વનમાં તેને એક સુંદર આશ્રમ દેખાયો, જ્યાં મુનિ ધ્યાનમાં બેસીને ધ્યાનમગ્ન બેઠા હતા. લલિતા તરત જ ત્યાં દોડતી ગઈ અને મુનિને પ્રણામ કરી ત્યાં ઊભી રહી. એ દુઃખી નારીને જોઈને મુનિ તરત જ બોલી ઉઠ્યા કે હે કન્યા, તું કોણ છે? ક્યાંથી આવી છે? લલિતાએ કહ્યું, હે મહામુનિ, હું વારધનવા નામની ગંધર્વની પુત્રી લલિતા છું. મારા પતિ પોતાના પાપ દોષના કારણે રાક્ષસ બની ગયા છે. એમની આ અવસ્થા જોઈને મને ચેન નથી પડતું. મહારાજ, અત્યારે મારું જે કર્તવ્ય હોય તે મને કહો. હે વિપ્રવર, જેનાથી જે પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ યોનિમાંથી મુક્તિ મેળવે એવો મને ઉપદેશ આપો. હે પ્રભુ. મહામુનિ થોડી વાર ધ્યાનમગ્ન થયા પછી બોલ્યા કે હે કન્યા, આ વખતે ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા એકાદશીની તિથિ છે. આ એકાદશી બધા જ પાપોને હરણ કરનારી અને ઉત્તમ તિથિ છે. તું તેનું વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે કંઈ પુણ્ય મળે તે તારા પતિને તું અર્પણ કર. પુણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ તેના શ્રાપનો દોષ દૂર થઈ જશે. મુનિના આવા વચનો સાંભળીને લલિતાને ઘણો આનંદ થયો. તેણે એકાદશીના દિવસે ઉપવાસ કરી 12ના દિવસે એ મહર્ષિ સમક્ષ ભગવાન વાસુદેવના શ્રી વિગ્રહ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે આમ કહ્યું કે મેં જે આ કામદા એકાદશીનો ઉપવાસ અને વ્રત કરેલ છે, એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થાય. લલિતાના આમ કહેવાથી માત્ર તે જ ક્ષણે લલિતના પાપો બળીને ખાખ થઈ ગયા. તેમણે દિવ્ય દેહ ધારણ કર્યો. તેનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો. એ ફરીથી કિન્નર બની ગયો. બંને પતિ પત્ની વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી બ્રહ્મહત્યા જેવા પાપો તથા પિચાસપણોમાંથી પણ મુક્તિ અપાવનાર છે. શાંતકારમ ભુજગશાયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વતાર ગગનસર્તશો મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી પીતાન ગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. તો પછી હું તો મૂઢ છું ને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણમાં લો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે
તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.